हाय मित्रों, केम छो? मजामां? आज આપણે બટાકા વડા બનાવવાના છે। બહુ જ ટેસ્ટી, બહુ જ સરસ। એના માટે મેં સૂકા મસાલા લીધા છે, કાળા મરી લીધા છે, તજ લીધા છે, જીરું લીધું છે, ધાણા લીધા છે, વરિયાળી લીધી છે, લાલ મરચાં લીધા છે, પુદીનાનો પાવડર લીધો છે અને તજનો ટુકડો લીધો છે। 750 ગ્રામ બટાકાનો માવો બાફી લીધો છે। બટાકા બાફીને માવો કરી દીધો છે। ખીરું કરવા માટે લોટ લીધો છે, એક મોટી વાટકી ચણાનો। સૌથી પહેલાં આપણે આ ગરમ મૂકી દીધું છે। હવે આપણે મસાલા શેકવાના છે। આપણે બટાકાવાળાના અંદર મસાલા એકદમ શેકીને મિક્સરના અંદર ક્રશ કરીને નાખવાના છે, જેથી કરીને બટાકાનો સ્વાદ બહુ જ સરસ આવે છે। આપણે તૈયાર પેકેટના મસાલા યુઝ કરીએ એના કરતાં એકદમ આ ફ્રેશ હોય છે એટલે સારા બને છે। આપણા બટાકાવાળા બહુ જ સરસ બનશે આજે। વરિયાળી પુદીનાનો પાવડર નાખવાથી એકદમ ટેસ્ટ બહુ સરસ આવે છે એટલે મેં લીધા છે। બધું આપણે શેકી દઈએ છીએ સરસ મજાનું। આ શેકાય એટલે આપણો સ્વાદ બહુ સરસ આવે છે શેકેલાનો। તમે પણ ઘરે બનાવો તો મિત્રો આવી રીતે ટ્રાય કરજો, બહુ જ મજા આવશે તમને। પુદીનો મેં સુકવણી કરેલી છે એ નાખ્યો છે। ક્યારેક પુદીનો ફ્રેશ નથી મળતો તો બજારના અંદર, એટલે આવી રીતના સુકવણી કરી નાખ્યો છે। લીલા ધાણા અને આદુ ને બધું ફ્રેશ આવશે। મિત્રો તમે જોઈ શકો છો બહુ જ સરસ મજાના આપણા મસાલા શેકાઈ ગયા છે, સુગંધ પણ બહુ જ સરસ આવે છે। હવે મિક્સરના અંદર ક્રશ કરી દઈશું આપણે આને। મેં મિક્સરના નાના ડબ્બાના અંદર લઈ લીધું છે। હવે હું આને ક્રશ કરી દઈશ, એકદમ ઝીણું બારીક કરી દેવાનું છે। મિત્રો તમે જોઈ શકો છો આપણે પાવડર ક્રશ કરીને લઈ લીધો છે બધા સૂકા મસાલાનો। બહુ જ સરસ થઈ ગયો છે, સુગંધ પણ બહુ જ સરસ આવે છે। અને મેં 4-5 નંગ લીલા મરચાં અને આદુનો ટુકડો ક્રશ કરી લીધું છે મિક્સરના અંદર, એની પેસ્ટ બનાવી લીધી છે। લીલા ધાણા સમારી લીધા છે। મોટી વાટકેટો લોટ લીધો છે ચણાનો। 1 ચમચી જેટલું મીઠું નાખું છું અંદર। પાણી રેડું છું। પહેલાં આપણે ખીરું બનાવી લઈશું। થોડું થોડું પાણી નાખીને બેટર બનાવવાનું, વધારે પડી જશે તો પતલું થઈ જશે। સરસ મિક્સ કરી લઉં છું હું। મિત્રો તમે જોઈ શકો છો મેં બહુ સરસ મજાનું મિક્સ કર્યું છે, આવી રીતની કરી દીધું છે। આટલું જાડું રાખ્યું છે ખીરું। અંદર સેજ આપણે અજમો નાખીશું। ચપટી હિંગ, હળદર નાખીશું, ચપટી હિંગ નાખીશું। કરી દઈશું સરસ મજાનું આને પણ। મિત્રો તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો કલર આવી ગયો છે। આપણે સાજીન ફૂલ નાખવાના છે પણ થોડી વાર નાખીએ છીએ, જ્યારે બટાકા વડા ઉતારીએ ને ત્યારે નાખીએ છીએ। બટાકાના માવાનો સરસ ભાગી લીધો છે મેં। આપણે મસાલા કરીશું, હળદર નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, ધાણા જીરું નાખું છું અને આપણા સૂકા મસાલા ક્રશ કર્યા તે નાખું છું। આદુ મરચાંની પેસ્ટ નાખું છું। લીલા ધાણા નાખું છું। આપણે લીંબુ અને ખાંડ નથી નાખતા આના અંદર, કેમ કે આપણે એકદમ તીખા અને સરસ મજાના જોઈએ છીએ એટલે બહુ સરસ બનશે। આ આપણે મસાલા જે નાખ્યા છે એનાથી આપણે બટાકાવડા બહુ સરસ બનશે, એટલે આપણે લીંબુ ખાંડની જરૂર નથી હોતી। પુદીનો નાખ્યો છે એટલે એક બહુ સરસ મજાની નવા સ્વાદના બનશે। હવે હું આને હાથથી મિક્સ કરી લઉં બધું। હાથથી જ મિક્સ કરવું પડે છે। મિત્રો તમે જોઈ શકો છો કેટલું સરસ મજામાં મિક્સ કરી લીધું છે। આપણે જેમ લોટ બાંધતા હોય ને એવી રીતે સરસ મિક્સ કરી લીધું છે। હવે આપણે આને આવી રીતે નાના નાના ગુલ્લા બનાવીશું। આ સાઈઝના ગુલ્લા બનાવવાના છે આપણે।
સાઈઝ તમારે જે રાખવી હોય નાની મોટી તેવી રાખી શકો છો તમે. હું આ સાઈઝના બનાવું છું. મિત્રો તમે જોઈ શકો છો મેં આવી રીતના બધા જ ગુલ્લા તૈયાર કરી લીધા છે બટાકાવાળાના. બહુ સરસ મજાના દેખાય છે. અને હવે આપણે આ ખીરું છે એના અંદર આપણે સાજીના ફૂલ નાખવાના છે, જેથી કરીને આપણા ભજીયા સરસ બટાકાવાળા ફૂલી જાય. અડધી ચમચી એટલો સાજીના ફૂલ નાખું છું હું. ઘણા લોકો અજમો નથી નાખતા હોતા, પણ અજમો નાખવાથી સરસ મજાનું ટેસ્ટ બી આવે છે અને પચણ બી જલ્દી થઈ જાય છે. વાયડું નથી પડતું હતું છોકરાઓને. સરસ મિક્સ થઈ ગયું છે. મિત્રો મેં તેલ ગરમ મૂકી દીધું છે. તેલ સરસ મજાનું ગરમ થઈ ગયું છે આપણું. આપણે આવી રીતે એક એક નંગ લઈને મૂકી દઈશું. ધીરે ધીરે મૂકવાના એક એક. કેટલા સરસ મજાના આપણા બટાકાવાળા દેખાય છે. બહુ જ મસ્ત દેખાય છે ને. તરતા હુઆ પણ કેટલા સરસ દેખાય છે. બટાકાવાળા જોડે મેં એક મસ્ત મજાની લીલા મરચાં ફૂંદીલા કોથમીરની ચટણી બનાવી છે, પણ બહુ જ ટેસ્ટી છે. બટાકાવાળા જોડે બહુ સરસ લાગશે. મિત્રો તમે જોઈ શકો છો આપણા બટાકાવાળા તૈયાર થઈ ગયા છે. આપણે ડીશમાં લેશું, ગાર્નિશિંગ ડીશમાં લેશું. હવે એકદમ ધીમે ધીમે મૂકવાના. હલકે હાથથી ફેરવી દઈશું આપણે આને. સરસ મજાના થઈ ગયા છે. હું એક એક નંગ કરીને કાઢું છું. મેં સાઈઝ થોડી મોટી રાખી છે. બધા જ હું આવી રીતે બનાવી દઈશ. મિત્રો તમે જોઈ શકો છો બહુ જ સરસ મજાના આપણા બટાકાવાળા બની ગયા છે. લીલી ચટણી મૂકી છે, ડુંગળી મૂકી છે, તરેલા મરચાં મૂક્યા છે. ડુંગળી મરચાં વગર તો બટાકાવાળા સારા લાગે જ નહીં ને, એટલે મેં એ પણ મૂક્યા છે. સાથે લીલી ચટણી બનાવી છે. મિત્રો તમને જેવી ચટણી ગમે તેવી બનાવી શકો છો. બહુ જ સરસ મજાના આપણા બટાકાવાળા તૈયાર થઈ ગયા છે. આપણા કિશનભાઈની રિક્વેસ્ટ હતી કે બેન તમે બટાકાવાળા બનાવો, તો કિશનભાઈ તમારા બટાકાવાળા તૈયાર થઈ ગયા છે. તમારા ઘરે જરૂરથી બનાવજો. બહુ જ સરસ બન્યા છે, બહુ જ ટેસ્ટી બન્યા છે. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઇક ને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે રોજ રોજ નવું નવું લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ.